જાપાનીઝ માર્શલ આર્ટ્સ કરાટેમાં પોરબંદરના અનેક કરાટેવીરોને પદવી મેળવી છે, ત્યારે એક્સ્ટ્રીમ માર્શલ ફિટનેસ એકેડમી દ્વારા આવા કરાટેવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જાપાનીઝ માર્શલ આર્ટ્સ કરાટેની નિહોન શુબુકાઈ સિટોરિયા શાખા દ્વારા પોરબંદર શાખાના કરાટે વિદ્યાર્થીઓની પરીક્ષા સંસ્થાના ઇન્ડિયાના પ્રમુખ સિહાન ક્યુશી વિજયભાઈ ભટ્ટના સીધા માર્ગદર્શનમાં એકેડમીના જિલ્લાના પ્રેસિડેન્ટ કેતન કોટિયા દ્વારા યોજાઈ હતી, જેમાં કલર બેલ્ટ તેમજ બ્લેક બેલ્ટ કરાટેવીરોની પરીક્ષાઓમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું પદવીદાન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કરાટે એક્સપર્ટ વચ્ચે એકમ કોટિયાએ ઉપસ્થિત બાળકો અને વાલીઓને કરાટેના દરેક બેલ્ટની અંદર એક સંદેશ સાથે નવા સ્ટેજ મેળવવાનું મોટિવેશન સમાયેલું છે, ત્યારે કરાટે શીખવાથી થતા ફાયદાઓ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. તેમજ નવા બેલ્ટ દ્વારા નવી સિદ્ધિ માટે શુબુકાઈ સિટોરિયુ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સિહાન ક્યુશી વિજય ભટ્ટ અને એકેડમીના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ સેન્સાઈ કેતન કોટિયા તેમજ સેક્રેટરી સેન્સાઈ સૂરજ મસાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ સાથે કરાટેની વિશેષ સિદ્ધિ શિખર સુધી લાવનારા તેમજ ગુરુજનો એવા એકેડમીના વાઇસ પ્રેસિડેન્ટ સેન્સાઈ મહેશ મોતીવરસ, સેન્સાઈ અંજલિ ગાંધ્રોકિયા, સેન્સાઈ સુનિલ ડાકી, સેન્સાઈ યશ ડોડિયા અને સેન્સાઈ ધ્વની સલેટ સહિતનાએ પણ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.